કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર કોમન યુનિવર્સિટી એક્ટ આવ્યો, આ કોમન યુનિવર્સિટી એક્ટ આવ્યો ત્યારે વિપક્ષે નહીં પરંતુ જેટલા શિક્ષણવિદો હતા, શિક્ષણ સાથે જોડાયેલા હતા, એ લોકોએ એક ભય વ્યક્ત કર્યો હતો કે આ કોમન યુનિવર્સિટી એક્ટના કારણે યુનિવર્સિટી ઉપર પ્રભુત્વ જે જુદા જુદા સંગઠનોનું છે, જુદા જુદા લોકોનું છે, ઘટશે અને એક અમાપ સત્તા યુનિવર્સિટી વહીવટીતંત્રને મળશે, જેને લીધે જે કરોડો અબજોની સંપત્તિ, સ્થાવર મિલકતો જુદા જુદા શ્રેષ્ઠીઓ દ્વારા જે તે યુનિવર્સિટીને ફાળવવામાં આવી છે, શિક્ષણના હેતુ માટે ફાળવવામાં આપી છે, એનો વેપાર કરવાનું કામ શરૂ થઈ જશે. હું આપને જણાવું કે હું પોતે ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો સુધી સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર તરીકે રહ્યો છું. હું ડોનર તરીકે જતો, વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે જતો, એવી જ રીતે યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટમાં અધ્યાપકોના પ્રતિનિધિ આવતા, આચાર્યના પ્રતિનિધિ આવતા, ડોનરના આવતા, મેનેજમેન્ટના આવતા, સારી સારી આપણી ઇન્સ્ટિટ્યૂટ કહેવાય એવી ચેમ્બર ઓફ કોમર્સ હોય, બાર કાઉન્સિલ હોય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ હોય, વિધાનસભાના પ્રતિનિધિ હોય, સરકારના પ્રતિનિધિ હોય, ગવર્નરના પ્રતિનિધિ હોય, તમામ લોકો યુનિવર્સિટીમાં સાથે બેસતા અને યુનિવર્સિટીનું વહીવટીતંત્ર ચાલતું.